2 દિવસની સરકારી મુલાકાતે ભારત આવેલા ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન શુક્રવારે રાત્રે સૂફી સંત હઝરત નિઝામુદ્દીન ઓલિયાની દરગાહે પહોંચ્યા હતા। સ્વદેશ પરત ફરતા પહેલા ભારતમાં આ તેમનો છેલ્લો કાર્યક્રમ હતો। તો મેક્રોન રાત્રે 9:45 કલાકે અહીં પહોંચ્યા અને અડધા કલાકથી વધુ સમય સુધી ત્યાં રહ્યા હતા। દરમિયાન તેમણે એક સૂફી સંતની દરગાહ પર ફૂલ ચડાવી અને કવ્વાલી સાંભળી। ખાદીમોએ દસ્તારબંધી પણ કરી હતી। રાષ્ટ્રપતિ મેક્રોન 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીના મુખ્ય અતિથિ હતા। ભારતમાં સૂફી સંસ્કૃતિનું કેન્દ્ર ગણાતી નિઝામુદ્દીન ઓલિયાની દરગાહ લગભગ 700 વર્ષ જૂની છે। અહીં નિઝામુદ્દીન ઓલિયાના શિષ્ય અમીર ખુસરોની કબર પણ છે। મહત્વનું છે કે આ પહેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્ટેટ ડિનરનું આયોજન કર્યું હતું। મેક્રોન 2 દિવસની સરકારી મુલાકાતે ભારત આવ્યા છે। તેમણે મુખ્ય અતિથિ તરીકે ગણતંત્ર દિવસની પરેડમાં ભાગ લીધો હતો। સ્ટેટ ડિનર દરમિયાન મુર્મુ મેક્રો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર પણ હાજર રહ્યા હતા। સાથે જ ફ્રાન્સના રાષ્ટ્રપતિ આ વર્ષે ભારતની સરકારી મુલાકાતે આવનાર પ્રથમ વિદેશી મહેમાન બન્યા છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।